અત્યારે મેં કેટલું 1 ગ્લાસ પાણી લીધું છે, મારે કેટલું પાણી જોશે તે પણ કહીશું. તો આ છે ને એ બારીક છે, એટલે આનાથી આપણે અત્યારે ચારશું. પછી જ્યારે આ છે ને મોટા કાણા છે, આમાં થોડા થોડા મોટા છે, ત્યારે પછી આપણે ચારવાનું થશે, આ લોટને મુઠિયાવાળી પાછું પણ ચારવાનું થશે, ત્યારે મોટો જારો લેશું. અત્યારે હું નાનો જારો લેવાની છું. તો પાણી કેવું આપણી આંગળી અડે હતપ એટલું જ કરવાનું છે. 2 કપ રવો લેવાની છું હું. 2 કપ એટલે 250 ગ્રામ ની આસપાસ થશે, 250 થી 200. જો 2 કપ માંથી કેટલા થશે તે પણ હું જણાવી. અત્યારે સરસ મજાના રવાના લાડુ થશે. તમે નોર્મલ લાડુ તો ખૂબ જ બનાવ્યા છે, પણ રવાના લાડુ કોઈથી બનાવ્યા છે? ન બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો, બહુ સરસ થાય છે. જો તો અત્યારે મેં 2 કપ છે ને રવો લીધો છે, એની સામે 1 કપ થીજેલું ઘી લીધું છે. તો ઘી કેટલું જોશે તે પણ હું જણાવીશ. અત્યારે મેં 1 કપ લીધું છે. જે બાઉલથી આપણે લોટ લીધો છે એ જ બાઉલ 1 આપણે ઘી લીધું છે. હવે આપણે ખાંડ ઉમેરવાની હશે ત્યારે પણ હું જણાવીશ કે 2 કપ છે તો એને ખાંડ કેટલી ઉમેરવાની. જો અત્યારે આપણે કેટલું ઉમેરી છે અંદર ઘી, કે આખા જે આપણો રવો છે એની ઉપર કોટિંગ લાગી જવું જોઈએ. જ્યારે તમે લાપસી કરો છો ત્યારે લાપસીમાં કેવું મણ દો છો, પછી જ આપણે લાપસી વેણા લાપસી બનાવી છીએ ને, તો એ જ રીતે આમાં પણ છે. બીજું કાંઈ જ નથી. જો પૂરા આપણા જે લોટ છે સૂજી, એમાં બધામાં કોટિંગ આવી જવું. તો ગણપતિ ચોથ હોય કે ગમે ત્યારે તમે સૂજીના લાડુ આ રીતે સરસ મજાના બનાવી શકો. જો તમને દેખાતું હશે કે બધા જ આપણે જે રવો લીધો છે બધામાં જ સરસ મણ દઈ દીધું. જો તમને કલર ચેન્જ થઈ ગયો તરત ખબર પડી ગઈ. હવે આપણું આ ગરમ પાણી છે એનાથી આપણે લોટ બાંધવાનો છે, અને બાજુમાં છે ને આપણે તેલ મૂકી દઈએ, કારણ કે તેલમાં તરવાના છે. આ મુઠિયા વાળીને તરવાના છે, જેમ આપણે ચૂરમાના લાડુ બનાવાય છે તેમ જ બનાવવાના છે. તો ફેર કેટલો છે તે પણ હું કહીશ તમને. જો તો હું પાણી ગ્લાસમાં જ લઈ લઉં એટલે મને નાખતું હવે, કારણ કે આ જો લોટ આપણે કઠણ બાંધવાનો છે, બહુ ઢીલો નથી બાંધવાનો. એટલે પાણી છે ને હું ગ્લાસમાં લઈ લઉં છું, એટલે જોતું પૂરતું જ આપણે પાણી અંદર એડ કરી શકાય, વધારે પાણી ન થઈ જવું. તો ગરમ પાણીથી લોટ બાંધ્યો છે. જો આ જગ્યાએ તમારે એમ થાય કે પાણી નહીં, મારે દૂધથી બાંધવો છે, તો તમે દૂધથી પણ બાંધી શકો. અત્યારે મેં ગરમ પાણીથી લોટ બાંધ્યો છે ને. જો તો તમને અત્યારે લોટ ઢીલો લાગતો હશે, અત્યારે થોડો ઢીલો છે ને, થોડો નરમ છે, પણ થોડી વાર આપણે સેટ થશે, પડ્યો રહેશે, એટલે તરત સૂજી છે ને પાણી પીવે છે, તો તમે જોશો કે તાર કઠણ થઈ જશે. અત્યારે આપણે 2 મિનિટ છે ને એને ઢાંકી રાખવો જરૂરી છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 2-5 મિનિટ વધારે પણ રાખી શકો. જો તો હું અત્યારે તમને બતાવું, આપણો લોટ છે ને સેટ થઈ ગયો છે. જો થોડી વાર પડ્યો ને એટલે સેટ થઈ જાય, કડક થઈ જાય.
હવે આપણે મુઠિયાને તરવાના છે. તો મુઠિયા તરવા માટે આપણે આમાંથી જ એક જ મિનિટ. તો જો મુઠિયા તરવા માટે આપણે શું કરશું, નાના નાના વારશું, બહુ મોટા નહીં વારી, અને આ રીતે વારી અહીંયા આકા પાડી દઈશું. તમે વારતા જશો જો આ રીતે, એટલે સરસ કૂક થાય. આ રીતે આપણે મુઠિયા બધા જ વારશું અને તેલમાં મૂકતા જશું. તો તેલની આજ છે ને ધીમા તાપે તરવાના છે. આ વચલા ગેસે ધીમા તાપે તરું છું. એને છે ને હંમેશા આ સૂજીના છે ને તમે લાડુ બનાવો ને તો વ્હાઈટ થવા જોઈએ, બહુ બ્રાઉન ન થવા જોઈએ. એટલે આપણે મીડિયમ તાપે તરવાના. જો બ્રાઉન થઈ જાય તો એનો કલર ચેન્જ થઈ જાય અને કાચા પણ ન રહેવા જોઈએ. એટલે હું નાના નાના જ વારું છું, તમે જોઈ શકો. બને ત્યાં સુધી સાવ નાના નાના જ વારું છું. અત્યારે આપણે રવાના લાડુ બનાવું છું. તો આમાં ચાસણી નથી કરવાની. તમે ચાસણી કરતા હોય તો ન કરતા. ચાસણીથી લાડુ ચિક્કાસવાળા થાય છે અને સારા નહીં થાય. પણ હું જે બનાવું છું એ જ રીતે બનાવું છું તો બહુ સરસ થશે. તો આ બાજુના ગેસે લઈ લો, મીડિયમ ગેસે, એટલે દેખાય. જો હવે છે ને જયારે આપણે તરાઈ જાય પછી અત્યારે આપણે સેટ થવા દેવાના હોય. અત્યારે અડવાનું નથી, કારણ કે તમને ખબર છે કે એકદમ સોફ્ટ હોય. અત્યારે લાડુ આપણે અંદર એડ કર્યા છે રવો, તો છૂટી જવાની બીક લાગે. છૂટશે નહીં પણ તોય આપણે અત્યારે હાથ નથી અડાડવાનો. થોડી વાર પછી જ્યારે સેટ થઈ જાય સરસ, ત્યારે જ આપણે એને ફેરવશું સાઈડ. ત્યાં સુધી ધીમા તાપે સરસ થવા દઈશું. તો અત્યારે આપણે રવાના સરસ મજાના લાડુ બનાવું છું. તો અત્યારે આપણે રવાના લાડુ થાય છે, તમે જોઈ શકો. હું નજીક કેમેરો લાવીને બતાવું તમને. જો ધીમી આંચ ઉપર થાય છે, તમે જોયું. તો પણ હજી તમે જોયું કલર ચેન્જ નથી થયો. જોયું તો કલર ચેન્જ નથી થવા દેવાનો. જો દેખાતું જ હશે તમને, વ્હાઈટ છે ને એકદમ મુઠિયા. પણ ધીમા તાપે આપણે ચડવા દેવાના છે, લાલ નથી કરવા દેવાના. આછા બ્રાઉન થાય તો ચાલે. અંદર કાચો પણ લોટ લેવો જોઈએ, લોટ ન રહેવો જોઈએ અને સરસ તરાવા જોઈએ. આ વસ્તુમાં છે ને ધીરજ રાખવી પડે. એકવાર સરસ તરાઈ ગયા પછી વાંધો નહીં, પછી કઈ વાર જ નથી લાગવાની. જો સાઈડ ચેન્જ કરી અને ધીમા તાપે તરું છું. કારણ કે આપણે ચૂરમાના લાડુ તરી એને થોડો ફૂલ તાપ હોય તો ચાલે, પણ આ છે ને મીડિયમ તાપે જ આપણે તરવાના છે. તો અત્યારે સેજ સેજ ફૂલ કરું છું, નોર્મલ જેવું. પછી એટલે એવું છે કે સાવ ધીમો પણ નહીં રાખવાનો અને બહુ ફૂલ પણ નહીં રાખવાનો. સાવ ધીમો હશે તો સેજ તરાશે નહીં, તમને ખબર છે. પણ જો બહુ ફૂલ હશે તો અંદરથી કાચા રહેશે અને ઉપર કલર ડાર્ક થઈ જાય છે. તો કલર ડાર્ક થઈ જાય તો આ સૂજીના લાડુ છે હંમેશા વ્હાઈટ હોવો જોઈએ, એમાં કલર ડાર્ક ન થવો જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે તમે અંદરથી સરખા તરાણા ન હોય તો તમારા લાડુ પણ ચિક્કાસ વાળા થાય. એ ખાસ માર્ક કરજો. તો અત્યારે થોડી વાર લાગશે, પણ પછી સરસ મજાના લાડુ તૈયાર થાય. કારણ કે આ ધીમા તાપે એટલે મીડિયમ તાપે સરસ અને બ્રાઉન થવા દેવાના. લાઈટ સાવ એટલે ચડી જવા જોઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જ્યારે પણ હું દરરોજ લાઈવ આવું ત્યારે તમારી જોડે એક સરસ મજાની રેસીપી શેર કરું છું. કાલે મને વિચાર છે કે તમારી જોડે ઢોસાની રેસીપી શેર કરીશ. હમણાંથી ફરસાણ ને મિષ્ટાન એવું થાય છે,
તો એક સરસ મજાના ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી શેર કરીશ, જે વિચાર કરું છું. અને સવારે આવીશ લાઈવ ત્યારે છે ને હું એક રેસીપી સબ્જી, એક અલગ અલગ સબ્જીની રેસીપી બતાવું છું. તો કાલે છે ને એ તમને યુટ્યુબમાં ક્યાંય નહીં જોવા મળે. બીન્સ, મટર, ગાજર, આલુ અને કેપ્સિકમ, આ 5 સબ્જી ઉમેરીને, આ તમને અત્યારે બીન્સ ન મળે, મને પણ માન મળી છે તો આવી છે મોંઘી. તો બીન્સ અત્યારે સિઝનની જ મળે છે, અત્યારે ઓછી મળે છે, તો તમારી બાજુમાં મળતી હોય તો બેસ્ટ. નહીં તો તમે આલુ મટર ગાજરની પણ સબ્જી બનાવી શકો, પણ બહુ સરસ ટેસ્ટી બનાવીશ. તો કાલે ચોક્કસથી જોવા આવજો. વેલકમ. જો હવે આપણા મુઠિયા તરાઈ ગયા છે, એનું નિશાન શું હું તમને બતાવું. કે આમ વ્હાઈટ છે પણ તરાઈ ગયા તો તમને કેમ ખબર પડે કે આ તરાઈ ગયા છે? બતાવું હું તમને. જો તો જ્યારે તમે મુઠ્ઠીઓ અંદર એડ કરો ને ત્યારે કેવું મુઠ્ઠી હોય ખબર? એકદમ સોફ્ટ હોય. પણ પછી જેમ જેમ તરાય ને મુઠ્ઠી, એમ તમને હું કલર ચેન્જ થતો હોય એ બતાવું છું. તો અત્યારે આ મુઠ્ઠીયું છે આપણું, એનો કલર ચેન્જ થઈ ગયો અને કડક પીસ થઈ ગયું છે. સૂજી કડક થઈ જાય એટલે ચોખ્ખું તમને ખબર પડી જાય. એટલે એ ચડી ગયું છે ને, તમે જોઈ શકશો આછું બ્રાઉન થઈ ગયું અહીંયા. એટલે તરત જ ખબર પડી જાય કે હવે આપણા ચડી ગયા છે. તો સૂજીના લાડુ તમે ક્યારેય ન બનાવે તો ચોક્કસથી બનાવજો, અને બનાવવા સાવ સહેલા છે, સાવ સિમ્પલ છે. પણ ચાસણી વાળા ન બનાવતા, એ કોઈ દિવસ સારા નથી થતા. તમે છે ને બનાવો ત્યારે ચાસણી વાળા ખાસ ન બનાવતા. તમે ઘણી વાર જોયું હશે કે લોટ શેકી અને ચાસણી નાખી દે છે, આવું કરીને આમાં ચાસણી ઉમેરે છે. એ ચાસણી વાળા લાડુ જરા પણ સારા. હંમેશા લાડુ છે ને કેવા હોવો જોઈએ કે મોઢામાં મુકતા ઓગળી જાય અને મોર મોર હોય, ભરભર ભૂકો થઈ જાય. તમે ચૂરમાના લાડુ બનાવ્યા છે તો એવા જ હોય છે ને. એટલે ખાસ તમારે આ વસ્તુ અપનાવવાની. જો અંદરથી સરસ ચડી ગયા છે. હવે આને આપણે મિક્સર જારમાં પીસવાના છે. તે કેવી રીતે પીસી જવું, અત્યારે છૂટા કરી નાખું છું, કારણ કે ઠંડા થશે તો જ પીસાશે હરકા. જો તમને દેખાય છે એકદમ વ્હાઈટ છે ને. ગરમ ગરમ મિક્સર જારમાં જ્યારે આપણે ચૂરમાના લાડુ બનાવે છે, એ પણ ગરમ નથી પીસાતા અને આ પણ ગરમ નથી પીસવાના. ઠંડા કરી અને પછી જ પીસવાના છે. આ પંખો કુછ કરો ને ચાલુ. ઠંડુ તો થાય ને પંખો ચાલુ હોય તો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. સરસ મજાના અત્યારે આપણે લાડુ બનાવું છું, તમે બનાવજો ચોક્કસ. નાની મોટી કઈ અલગ કઈક સરસ મજાનું મીઠું ખાવાનું મન થાય તો તમે આ રીતે બનાવી શકો. તો અત્યારે તમારે મેં તેલમાં તર્યા છે, તમે ઘીમાં પણ તરી શકો છો, પણ આપણે ઘી પાછળથી એડ કરવાનું છે અંદર. હવે આને આપણે પીસવાના કેવી રીતે તે પણ હું કહીશ તમને. એકદમ મિક્સર ફેરવીને નથી પીસવાનું. હું હમણાં જો થોડું ઠંડુ થાય ને એટલે તરત જ પીસી લઉં. અત્યારે આપણે સરસ મજાના ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવા લાડુ બનાવી છીએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી. તો અત્યારે
આ લાડુ છે તે રવાના લાડુ છે, નોર્મલ લાડુ નથી. તમે પહેલી વાર બનાવશો તો પણ સરસ થશે. મેં જોયું રવો કેટલો લીધો તો રવો 2 કપ રવો લીધો છે. આ 2 કપ રવો લીધો છે. એમાં ઘી કેટલું જશે, ખાંડ કેટલી જશે, એ પણ હું તમને બધું બતાવીશ. અને સફેદ વ્હાઈટ થશે. તો તમે જ્યારે આ લાડુ બનાવો તો ચાસણી ખાસ એડ ન કરતા. હું તમને સજેસ્ટ કરું છું એટલા માટે. મેં જ્યારે બનાવ્યા છે ત્યારે 1-2 વાર ટ્રાય કરી છે, પછી બનાવ્યા તમારી જોડે. પણ તમે જ્યારે મારી રેસીપી ફોલો કરશો તો પહેલી જ વાર બનાવશો તો મારી ગેરંટી છે સરસ થશે. હવે છે ને મિક્સર જાર લઈ અને આપણે પીસવાનું છે. તો અડધું અડધું છે ને 2 વારમાં પીસું છું. અને પીસીસ કેવી રીતે તે પણ બતાવું. તો આને છે ને આપણે પીસવાનું છે. તો પીસવાનું છે ને આમ એક જ ધારું રાઉન્ડ નથી ફેરવાનું. ઊંધું તમે છે ને પલ્સ બોલ ઉપર ધીમું ધીમું ફેરવવાનું છે. આ રીતે ફેરવવાનું છે. જો તમે આમ ફેરવું અને અંદર લોંદો થઈ જશે. તમને ખબર છે કાજુ પીસી તાર કેવું થાય છે, પણ એવું ન થવું જોઈએ. મોર મોર આપણા સરસ મજાના લાડુ થવા જોઈએ. ઓકે, હવે આપણું આ મિશ્રણ છે એને હું બાઉલમાં લઈ લઈશ અને આમાં જ છે ને હું ચારી લઈશ. મોઢામાં મુકતા ઓગળી જાય એવા લાડુ થાય. જો હવે આપણી જે મોટી ચાયણી હોય એનાથી ચારવાનું છે. હજી છે ને આપણે ફેરવવું પડશે કારણ કે મેં 2 જ વાર કર્યું હતું. ઓકે, તો હજી છે ને મારી આ ચાયણી છે ને એ આપણી ઝીણી છે. પણ હું બીજી ચાયણી લઈશ. એટલે કઈ લઈશ તમને બતાવું. તો આપણે જે ઘઉં ચારવાનો આંક હોય છે તે લેવાનો છે. તો આ મોટો આંક હોય છે ને ઘઉં ચારવાનો તે લેશું આપણે. એટલે દાણાદાર સરસ મજાના લાડુ થાય. મને થયું કે ચલો એ આંક છે આપણો, એ મારો થોડો મોટો છે, એમાં ચરાય છે. પણ એમાં ન ચરાણું હરખું, એટલે આપણે આમાં ચારવાનું છે. તો તમને હું નજીકથી બતાવું કે કેટલું વ્હાઈટ અને સરસ થયું છે. જો, અને લોટ કાચો પણ નથી, એકદમ ચડેલો છે. તમે જોઈ શકશો. જો છે ને એકદમ વ્હાઈટ છે અને એકદમ દાણાદાર મોર મોર લોટ છે. જો છે ને. જો તો આ ચાયણીથી આપણે ચારવાનું છે એટલે સરસ ચરાય. જો તમને ચારેલું પણ બતાવું. જો છે ને. તો જયારે આપણે ચૂરમાના લાડુ કરી છે ત્યારે આ જ આંખથી ચારે છે ને. જયારે આપણે રોટલીનો આંક હોય એ નથી લેતા, પણ જયારે ઘઉં ચારવાનો જે મોટો આંક હોય તેનો જ ઉપયોગ કરી છે.
હવે કેટલું આટલું જ નીકળ્યું છે, તે પણ એક જ વાર ફેરવી લો, પછી અંદર એડ કરી દઈશ. જો ઓકે, તો આપણે છે ને લાડુ માટેનું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકશો. હવે આને આપણે લાડુ વારવાના છે, તો ખાંડ કેવી રીતે એડ કરવાની છે, બીજું આપણે શું એડ કરવાનું છે તે પણ હું બધું જ બતાવીશ તમને. ઓકે, તો હવે આપણે અંદર ઘી એડ કરવાનું છે, તો ઘી કેટલું જોશે તે પણ કહીશ. આમાં ઘી સાવ ઓછું જ જોશે, તો અત્યારે હું 1 ચમચીની આસપાસ ઘી લઉં છું, બહુ જાજુ નથી લેતી. ઓકે, 1 થી 2 ચમચી બસ. તો એમાં છે ને હું તમને ડ્રાય ફ્રૂટ બતાવું, તમારે જે એડ કરવા હોય તે કરી શકાય. તો મેં છે ને થોડા પિસ્તા લીધા છે, બદામ લીધી છે અને કાજુ લીધા છે. તો આને છે ને થોડા શેકી લઈશ. અત્યારે વાતાવરણ ભેજ હોય, આપણે ફ્રીજમાં રાખ્યા હોય એટલા માટે. અને દ્રાક્ષ છે લીલવા, તો દ્રાક્ષ છે ને હું પાછળથી એડ કરીશ, થોડા આ ડ્રાયફ્રૂટ શેકાઈ જાય પછી. હવે જ્યારે તમે આ મિશ્રણમાં દરેલી ખાંડ, આપણે આમાં ખાંડની ચાસણી નથી કરી, દરેલી ખાંડ એડ કરવાની. પણ જો આ મિશ્રણ તમારું સરસ ઠંડુ હોય પછી તમારે ખાંડ એડ કરવાની છે દરેલી. નો ઠંડુ હોય તો શું થશે, અંદરથી પાણી થશે. ખાંડ અને પછી ગરમ ગરમ મિશ્રણ ભેગું થાય તો પાણી થાય, તો તમારા લાડુ નહીં વરાય. એટલે તમારે ઠંડુ રાખવું જરૂરી છે. તો અત્યારે આ મારું મિશ્રણ ઠંડુ છે. હવે હું અંદર અત્યારે એડ કરું છું કે ખાંડ, તો કેટલી લઈશ તે પણ કહું. તો જ્યારે પણ હું કોઈ પણ લાડુ બનાવું છું, ચૂરમાના લાડુ હોય કે કોઈ પણ લાડુ, ત્યારે મારું માપ કયું હોય છે તો હું તમને ઢગલી કરીને બતાવું. તમે વાટકાનું માપ પણ લઈ શકો અને ઢગલીનું માપ પણ લઈ શકો. તો તમે જોઈ શકો મેં 3 ઢગલી કરી છે, તેની સામે આપણે ખાંડ 1 ઢગલી લેવાની છે. આ એનું પરફેક્ટ માપ. તમારે આ રીતે ઢગલી કરી લેવાની. તમારે વાટકો ભરવો હોય તો ભરી શકાય, બેસ્ટ. વાટકો ન ભરવો હોય તો તમે કથરોટમાં જે તમે કરતા હોય, ત્રાસમાં કે કથરોટમાં લોટ માટેનું મિશ્રણ, ત્યારે તમારે ખાંડ એટલી લેવાની, પીસેલી ખાંડ. તો ખાંડનું માપ આપણને ખ્યાલ નથી હોતું. જો તો આજે આપણે રવાના લાડુ બનાવું છું. રવાના લાડુમાં તમે જોયું મેં રવો કેટલો લીધો તો, 2 વાટકી રવો લીધો હતો. અને સરસ ગરમ પાણીથી લોટ બાંધી, તેલનું મણ દઈ ગરમ પાણીથી લોટ બાંધી અને આપણે શેકી લીધા, તેલમાં તરી લીધા. ઓકે, પછી આપણે ચાયણીથી ચારી લીધા કે મિક્સરમાં પીસી લીધા. પછી આ રીતે આપણે 3 ઢગલી કરી નાખી ખાંડ અંદર એમ ઉમેરવા માટે. તો ખાંડ કેવી લેવાની, બુરુ ખાંડ. પીસેલી ચીની લેવાની છે. આજે આ પીસેલી ખાંડ છે, તો ખાંડ તમે કેટલી એડ કરશો, તો આ ખાંડ છે ને આપણે 3 ભાગ લીધો છે, 1 ભાગ ખાંડ એડ કરશો. એટલે બહુ મીઠું પણ નહીં થાય અને બહુ મોરું પણ નહીં થાય. તો તમારે જયારે 2 ભાગ હોય અને 2 ભાગ ખાંડ લો તો કેટલું મીઠું થાય. કોઈ દી એ નહીં કરો તો ડબલ ખાંડ થઈ જાય. જેટલો લોટ એટલી ખાંડ થાય ને, તો એ નહીં કરવાનું, એ વધી જશે. 3 ભાગ તમારે લોટ લેવાનો છે, 1 ભાગ ખાંડ લેવાની. આ એનું પરફેક્ટ માપ છે. એટલે બહુ મીઠું પણ નહીં થાય અને બહુ મોરા પણ નહીં થાય. ઓકે, આ ગરમ થઈ ગઈ છે. તો આપણું અત્યારે ઘી ગરમ છે, આ ડ્રાયફ્રૂટ આપણું શેકાય છે. તો અંદર હવે થોડી દ્રાક્ષ છે તેને પણ ઉમેરી દઉં છું. હવે આપણે ખાંડ છે ને એની ઉપર નથી ડ્રાયફ્રૂટ એડ કરવાના, આપણે અહીંયા એડ કરશું. અને થોડું ઘી પણ ગરમ કરી લઉં કે જેટલું જોઈએ એટલું આપણે ઘી એડ કરી શકાય. તો મારું ઘી કેટલું લાગે છે તે પણ હું બતાવીશ તમને. જો તો મેં ઘી કેટલું લીધું હતું, 1 વાટકી લીધું હતું. અત્યારે મેં અડધી વાટકી ઘી વાપર્યું છે. તો આપણે જ્યારે મણ થોડું દીધું હતું, 1 ચમચી, પછી આપણે અત્યારે 2 ચમચીથી ડ્રાયફ્રૂટ શેક્યા અને આપણે 2 ચમચી જેવું ઘી પાછું ગરમ કર્યું. જરૂર પડે એટલું જ આપણે ઘી ઉમેર્યું છે, એ તમને ખ્યાલ આવી જાય. ચૂરમાના લાડુ બનાવી છે તો ખ્યાલ આવી જ જશે, આવી જાય છે ને. ઓકે, જો
તો મેં ગેસ નથી ચાલુ કર્યું, મારું કડાયું ગરમ જ હતું, એમાં ઘી ગરમ થઈ ગયું છે. હવે ખાંડ છે આપણી, આમાં તમે સાકરનો પણ પાવડર લઈ શકો. હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિક્સ કરતા તમને તરત જ દેખાશે કે મિક્સ કરી તો જો પ્રોપર બધાયમાં જ ખાંડ આવી જઈ છે, આવી જઈ છે ને. હજી પણ હજી આપણો લાડવો છે ને બાઇન્ડિંગ નથી થતો, જોયું તમે. આપણે ઘીની જરૂર પડશે. મેં તમને કીધું ને કે કેટલી ઘીની જરૂર પડશે તે પછી તમને કહીશ. તો અત્યારે મેં ગેસ નથી ચાલુ કર્યો કારણ કે મારું અત્યારે આપણું કડાયું ગરમ જ છે. તો ગરમ ગરમમાં તમે ઘી એડ કરો તો તરત જ ગરમ થઈ જાય, અલા ઘી ગરમ થઈ જાય, કડાયું ગરમ જ છે. જો જો હજી આપણે એવું લાગે કે નથી લોટ બંધાતું તો આપણે નાખવું પડશે, પણ અત્યારે જે મેં વાયરું ને આમ મુઠિયા તો જો વરાઈ જાય છે ને. તો હું હાથ ધોઈ લઉં છું અને પછી લાડુ વાળશું. લાડુ વાળતા વાળતા જો ઘીની જરૂર પડે તો 1 ચમચી તમે ઉમેરી શકો છો. તમે જેમ ચૂરમાના લાડુ બનાવો એ જ રીતે આ લાડુ બનાવવાના હોય છે. સરસ. ઓકે. હા, એક વસ્તુ તો ભૂલાઈ ગઈ. તો એલચીનો પાવડર, એલચી તો મેન છે. એલચી વગર એકેય મિષ્ટાનનો સ્વાદ ન આવે. જો હવે આપણે લાડુ વારવાના છે. જો તમને હું બતાવું તો તમને દેખાતું હશે લાડુ વરાઈ ગયો ને એકદમ સહેલાઈથી. આ લાડુ છે ને એટલા મીઠા લાગે અને સરસ લાગે. નહીં ભાંગશે, નહીં તૂટશે, કાંઈ જ નહીં. લાડુ ખાવા લઈ જા. દોસ્તાર માટે લઈ જા. બે વરાઈ ગયા, લઈ જા. તો લાઈક કરતા રહો. લાઈક કરવું સાવ સિમ્પલ છે, સરસ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. જો તો તમને આ રીતે તમે મલાઈ લાડુ બનાવ્યા છે, રવાના મલાઈ લાડુ. એ પણ બહુ સરસ થયો. એની રીત અલગ છે, તેલમાં તરવાના નથી, એ અલગ છે. તમે કહેશો એ મીઠાઈ તમારી જોડે હું સિમ્પલ રીતે શેર કરીશ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં લાડુ બનાવીને મને ચોક્કસથી શેર કરજો. તમે સાતમ આઠમ ઉપર મોહનથાળ ખાઈને કંટાળી ગયા હોય તો તમે સૂજીના લાડુ પણ બનાવી શકો. આ એક નવી વેરાયટી થઈ જાય. કોઈ મહેમાન આવે તો એક નવી સરસ વેરાયટી થઈ જાય. જો તો તમે જોઈ શકશો સરસ રાઉન્ડ પડે છે ને. તો હંમેશા લાડુ નાના નાના જ હોય તો સરસ લાગે. તમે જયારે મગજના લાડુ બનાવ્યો હોય, મગજની લાડુ એ પણ નાની નાની હોય તો જ સારી લાગે. બહુ સરસ થાય એ તો.
તમારા લાડુ કેવા લાગ્યા ખાસ કોમેન્ટમાં જણાવજો. લાડુની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મારે લાડુ વારવાની આદત જોઈ ને આ રીતે છે. ઓકે, જો હું અહીંયા મૂકું એટલે તમને દેખાય. દેખાતું જ હશે, દેખાય છે અહીંયાથી લાડવા દેખાય છે. છે ને સરસ ડ્રાય ફ્રૂટ થી ભરપૂર. તમે ડ્રાય ફ્રૂટ ઓછા નાખો તોય ચાલે, એકલા દ્રાક્ષ નાખીને કરો તો પણ ચાલે. મલાઈ લાડુ, રવાના મલાઈ લાડુ તમારી જોડે શેર કરીશ. મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો તો કેવા લાગ્યા તમને લાડુ? ચોક્કસથી ગમ્યા હશે. જો તમે હાથમાં અડો તો નો ભૂકો થાય કે કાંઈ નહીં, એટલા સરસ બન્યા છે એક એક લાડુ. હજી મારી પાસે છે ને ઓલી ટોપલી છે નીચે રાખવાની લાડુની, એ પણ કબાટમાં પડી હશે. તો એમાં ગોઠવા હોય તો તમે એમ ન લાગે કે આ ઘરનું મિષ્ટાન બનાવ્યું છે, બહારનું મિષ્ટાન હોય એવું લાગે. તો કેટલા લાડુ બન્યા છે મને કમેન્ટમાં જણાવો. બે બે કટોરી આપણે જ્યારે સૂજી લીધો તો એમાંથી કેટલા થયા હશે? 500 ગ્રામ તો થયા હશે ને. તો સૂજીની કઈ કિંમત ખરી? અને એક સરસ મજાનું મિષ્ટાન થઈ ગયું ને. કોઈ આવે તો કંઈક અલગ મિષ્ટાન લાગે. તો મેં છે ને ડ્રાય ફ્રૂટ થોડા મોટા મોટા કટ કર્યા છે, જો તમને દેખાતું હશે. તમે ઝીણા ઝીણા કટ કરીને પણ એડ કરી શકો, અને તમારે એકલી દ્રાક્ષના કરવા હોય તો પણ કરી શકો. પણ મારે છે ને ડ્રાય ફ્રૂટ મેં આવડા મોટા મોટા કટકા કર્યા હતા. ચોક્કસથી બનાવજો. તો જો અત્યારે આપણે સરસ મજાના રવાના લાડુ બનાવ્યા છે. તો જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મને કોમેન્ટ કરીને કહેજો કે તમે રવાના લાડુ ક્યારે બનાવો છો, કેવા થયા છે. સરસ થયા હોય તો પણ લખજો, ને કાંઈ પણ ફેરફાર હોય તો પણ મને કોમેન્ટમાં જે લખજો. હું તમને તરત જ જવાબ દઈશ કે કઈ ભૂલ છે અને કેવા તમારા બન્યા છે. તો ખાસ મને કહેજો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય સબસ્ક્રાઇબ જરૂરથી. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.